ઠાકોર સમાજના બંધારણનો ઉલ્લંઘનનો જે મામલો સામે આવ્યો તેને લઈને ધારાસભ્ય અમરતજી ઠાકોર છે તે પણ લાલઘૂમ થતા જોવા મળી રહ્યા છે। મંચ પર એ પણ ઉપસ્થિત હતા અને ત્યાંથી આ જ્યારે નિર્ણય લેવામાં આવ્યો તે દરમિયાન તેમની પણ એક પ્રતિક્રિયા આવી છે। તેમણે પણ જે સમાજના લોકો જો સમાજના નિયમોનું ઉલ્લંઘન કરશે તો એની સામે આ જ પ્રકારની કાર્યવાહી થશે એ પહેલા પણ કહેવામાં આવ્યું હતું અને અત્યારે પણ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે અમરતજી ઠાકોર છે તેમના દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી સાંભળીએ એમને। બંધારણ જે અમારું 4/1/2026 દિવસે બંધારણ જે બન્યું હતું એ બંધારણનો ભંગ થયો એ બાબતે જાબડિયા ગામે અહીં સભા કરવામાં આવી હતી અને એની ચર્ચા માટે બધા સૌ આગેવાનો સાથે ચર્ચા થઈ ત્યારે લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, નંદાજી ઠાકોર તેમજ ડીસા તાલુકાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી બંધારણનો ભંગ થયો છે એ આપે પણ ગઈકાલે જોયું કે સમાજમાં બહુ જ મોટો આક્રોશ હતો અને એના અનુસંધાને આજે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી એના પરિવારને સમાજમાંથી બાકાત કરવામાં આવ્યા છે। સમાજ આમના સાથે કોઈ પણ જાતનો વાણી વર્તન કે વ્યવહાર ન કરે એ નિયમ નક્કી કરવામાં આવ્યો છે, આપે જાણ્યું પણ છે। એમનું નામ છે લહેરાજી રતનજી ઠાકોર, ગામ જાબડિયા, તાલુકો ડીસા। ગબ્બરભાઈ વનાજી ઠાકોર જે નામાંકિત કલાકાર છે સમાજના, એમણે પણ વતન છે ગામ જાબડિયા, તાલુકો ડીસો। એમના ભાઈ છે એ પણ નામાંકિત કલાકાર છે અર્જુનભાઈ વનાજી ઠાકોર। આ ત્રણ ભાઈઓને સમાજે વાણી વર્તનને વ્યવહારમાંથી બાકાત કર્યા છે એ મુદ્દા સાથે આજ સૌ ભેગા થયા હતા અને આપણે પણ જોયું કે અહીંયા ઉપસ્થિત સૌ સમાજના આગેવાનોએ આ બંધારણ ભંગના નિયમમાં જે એમના નિર્ણયો કરવામાં આવ્યા છે એ નિર્ણયને સૌએ હાથ ઊંચા કરીને બહાલી આપી છે। 4/1/2027 સમાજના બંધારણ વિશે ફરીથી સમાજના સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને બંધારણનો ભંગ કર્યો છે। પરિવાર માટે શું કરવું એ જાબડિયા ગામની ગામ સમિતિ નક્કી કરશે। ગામ સમિતિ નક્કી કર્યા પછી ડીસા તાલુકાની તાલુકા સમિતિ સાથે ચર્ચા વિચારણા કરી અને આ બંને સમિતિઓ અમારી જિલ્લા બંધારણ સમિતિ આગળ કંઈ પ્રસ્તાવ રજૂ કરશે એ વખતે આનો નિર્ણય લઈશું। અલગ અલગ જે આગેવાનો છે તેમની પ્રતિક્રિયાઓ એ સામે આવી રહી છે, ક્યાંક વિરોધના સૂર જે છે તે જોવા મળી રહ્યા છે। એની વચ્ચે ચંદનજી ઠાકોર કે તેમની પણ પ્રતિક્રિયા આવી છે ને એ પણ જ્યારે આખું બંધારણ ઘડવામાં આવ્યું તે દરમિયાન તે સૌ કોઈ લોકો સાથે હતા અને આજે જ્યારે આ વિવાદ થયો છે ત્યારે પણ સમાજના એ લોકો જે છે આગેવાનો જે છે તે એક મંચ પર જોવા મળી રહ્યા હતા અને તે દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ચંદનજી ઠાકોરની શું પ્રતિક્રિયા આવી સાંભળીએ એમને। જાબડિયા ગામે આજે 3 તાલુકાનો ઠાકોર સમાજ મળ્યો છે। 2-3 દિવસ પહેલાં એક લગ્ન હતા એમાં ડીજે વગાડવામાં આવ્યું છે। 4/1/2026 રોજ ઓગળધામ પૂજ્ય સદારામ બાપાના સાક્ષીએ જે બંધારણ કરવામાં આવ્યું એમાં ડીજે સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું હતું, પણ છતાંય જાબડિયા ગામના આગેવાનોએ અને ગામના 3 ભાઈઓ ભેગા થઈને કલાકારો ભેગા થઈને આ ડીજે વગાડી અને સમાજના બંધારણનો ખૂબ મોટો ભંગ કર્યો છે। એના અનુસંધાનમાં આજે સમગ્ર ઠાકોર ભેગો થયો અને સમાજમાં બંધારણના રીતિ રિવાજનો ફોલો કરવા માટે અમારા સાંસદ જ્ઞાનીબેન હોય, કેશાજીભાઈ હોય કે પછી અન્ય સમાજના બધા અમરતજી હોય, અન્ય સમાજના આગેવાનો ભેગા થઈને આજે એમને નાત બહાર મૂકવામાં આવ્યા છે અને આવાવાળા સમયની અંદર 4/1/2027 રોજ ફરી જ્યારે સમાજ ભેગો થશે એ દિવસે ગામ સમિતિનો જે નિર્ણય હશે, સમાજનો નિર્ણય છે એ વખત નક્કી કરવામાં આવશે।